નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેર ગાઈડન્સ પર. દોસ્તો, હું આપને એવું કહું કે દોસ્ત એક સાથે 4 પરીક્ષાઓ જે છે એ હું તમને આપું છું. તમે કહો વાહ સર, આ તો બહુ મજા આવી જશે. પરંતુ પછી આગળ જતા જ હું આપને એવું કહી દઉં કે દોસ્ત આ 4 પરીક્ષા એક સાથે એક જ તારીખે લેવાય. તો આપ કહેશો કે સર આ શું મજાક કરી રહ્યા છો? મારી પાસે 24 કલાક છે. 24 કલાકમાંથી 4 પરીક્ષા એક સાથે લેવાય? હાઉ ઇઝ ધીસ પોસિબલ? પણ ગુજરાત સરકારમાં કંઈક આવું થાય છે દોસ્તો, હે ને? મેં આને કંઈક આજે જ હમણાં લેક્ચરમાંથી એક વર્કશોપમાંથી ફ્રી થયો અને મારી જોડે ગઈકાલે સાંજે આમ તો અપડેટ હતી જ, પણ મેં એટલે જ આજે બોર્ડમાં લખી દીધું તો બધી જ પરીક્ષાઓ એક સાથે. એ દોસ્તો 21 તારીખ હોય અને 21 તારીખે જે છે સપ્ટેમ્બર મહિનો હોય અને 2025 નું વર્ષ હોય. જીપીએસસી જે છે ક્લાસ 1-2 ની પરીક્ષાઓ લેતી હોય, મુખ્ય પરીક્ષા આપણે ત્યાં 240 નંબરની જે છે એ જાહેરાત છે એની સાથે દોસ્તો આપણે ત્યાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટી છે એની અકાઉન્ટન્ટની વર્ગ 3 ની પરીક્ષાઓ પણ આવતી હોય અને એની જ સાથે સેમ ડે જીએસઆરટીસી ના કંડક્ટરની પરીક્ષા આવે અને એ જ સેમ ડે અધુરામાં પૂરું કૃષિ યુનિવર્સિટી બાકી હતી તો એની આ જ તારીખે પરીક્ષા આપી દીધી. અહીંયા એક સામાન્ય ઉમેદવાર તરીકે દોસ્તો તમને ક્વેશ્ચન એ થાય કે સર દરેક વર્ગ તો અલગ છે ને, પણ દોસ્તો એવું નથી હોતું. ઘણા બધા ઉમેદવારો જે છે એક સાથે પ્રિપેરેશન કરતા હોય છે. આજે દોસ્તો કદાચ બની શકે કે જીપીએસસી વર્ગ 1-2 ની પરીક્ષા આપવા વાળા દર 100 વ્યક્તિમાંથી 50 વ્યક્તિ એવા છે કે જે ક્યાંક ને ક્યાંક સરકારશ્રીના ડિપાર્ટમેન્ટમાં અત્યારે ફરજ પર છે, પણ 50% વર્ગ એવો છે કે જેમની પાસે કોઈ જોબ નથી. એમને પ્રિલિમ પરીક્ષા પાસ કરી અને ધેન આફ્ટર જે છે એ મુખ્ય પરીક્ષા તરફ ગયા છે અને એમને મુખ્ય પરીક્ષા છે તો બટ ઓબ્વિયસ છે કે એ જે છે હજી એમની પાસે કોઈ જોબ નથી. એ મુખ્ય પરીક્ષા આપનારો એક એસ્પિરન્ટ છે તો એ પાછો જે છે કૃષિ યુનિવર્સિટીની પરીક્ષા આપવા જવાનો જ છે ને, કારણ કે એમને તો એક સારી રોજગારી જોઈએ છે. અને એ જ કૃષિ યુનિવર્સિટીની પરીક્ષા આપનારો કદાચ મે બી બની શકે કે બીકોમ નો જે છે કેન્ડિડેટ હોય અને એ જે છે આમની પ્રિલિમ પરીક્ષા પાસ કરી છે તો એમની આ પણ મુખ્ય પરીક્ષા છે. આ ગ્રેજ્યુએટ બેઝ હતી એટલે આ પણ છે અને બીકોમ બેઝ છે, યાની કે કોમર્સ ગ્રેજ્યુએટ છે તો એ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટીની અકાઉન્ટન્ટની પરીક્ષા આપવા જશે. ચલો એક સેકન્ડ માટે માની લે કે એ જીએસઆરટીસી ના કંડક્ટરની પરીક્ષા આપવા નહીં જતો હોય, પણ આવા 10 વ્યક્તિ તો ઉમેદવાર હશે ને દોસ્તો, હે ને? કે એ 10 વ્યક્તિ તો એવા કદાચ બની શકશે કે ભાઈ જેમની પાસે કોઈ કંડક્ટરનો બેઝ હશે અને એ કંડક્ટરના બેઝ અંતર્ગત કંડક્ટરની પરીક્ષા આપવા જતા હશે. ચલો એક સેકન્ડ માટે હું માની લઉં કે આને હું સ્કીપ કરી દઉં તોય તમારી જોડે 3 તો બચી જ ને. અને આ એક આપણે એવું સમજી લઈએ કે ચલો આ કંડક્ટરનો બેઝ ધરાવનારો વ્યક્તિ કદાચ જીપીએસસી ની પરીક્ષા આપવા ન જઈ શકે, ઓકે ચલો માની લીધું. પણ દોસ્તો આ 3 પરીક્ષા એક જ તારીખે કેવી રીતે પોસિબલ બને? તો અહીંયા ઉમેદવારોના મગજમાં પ્રશ્ન થાય કે સર આવું કેમ? આ ક્યાંક ને ક્યાંક દોસ્તો જે છે નો ડાઉટ સરકાર શ્રી જે છે એ બહુ સારી રીતે જ આગળ વધતી હોય છે, પણ ક્યારેક જે છે થોડા સંકલનના અભાવે જે છે એ આ બંદૂક ક્યાંક ઉમેદવારોના ખંભે ફૂટી ના જાય એની તકેદારી સરકારશ્રીએ પણ સારી રીતે રાખવી જોઈએ અને ઉમેદવારશ્રીઓએ સારી રીતે રાખવી જોઈએ. અધૂરામાં પૂરું જે છે દોસ્તો આમાં એક બીજો બોમ્બ બ્લાસ્ટ એ થઈ ગયો છે કે આપણે ત્યાં જે છે એ પરીક્ષા અને એ કૃષિ યુનિવર્સિટીની પરીક્ષા. કૃષિ યુનિવર્સિટીની પરીક્ષામાં એવું કીધું કે ભાઈ તમને જે છે અમે 100 માર્કનું એક પ્રિલિમ પરીક્ષા લેશું, હે ને? જેમાં જે છે એ આપણે ત્યાં મેથ્સ, એમાં રીઝનિંગ, એમાં લેંગ્વેજમાં ગુજરાતી અને ઇંગ્લિશ, અને ત્યારબાદ જે છે એ મુખ્ય પરીક્ષા જે છે એ 200 ની લેશું, હે ને? અને આની જે પેટર્ન છે દોસ્તો એ પેટર્ન ઓલમોસ્ટ કેવી છે તો કે ભાઈ સીસી અને સીસી ગ્રુપ બી ની મેન્સ જેવી છે. પણ ગઈકાલે જે સાંજે નોટિફિકેશન મારી અને તમારી જોડે આવ્યું એમાં શું લખેલું છે કે ભાઈ 21 તારીખે 9મા મહિનામાં 2025 માં પરીક્ષા છે. આપણે કે ઓકે સર ચલો ડન છે, અમે ભણી લેશું, કોઈ ચિંતા નથી. પણ એમાં જે છે નોટિફિકેશનમાં એવું આપ્યું છે કે પ્રિલિમ અને મેન્સ એક સાથે જ, યાની 3 કલાક, આની 1 કલાક અને આની 2 કલાક. આ પાછું કેવી રીતે પોસિબલ બને યાર? હે? જનરલી તો એવું થતું હોય કે પ્રિલિમ પરીક્ષા જે છે શેના માટે લેવામાં આવતી હોય તો કે ભાઈ ક્વોલિફાઈંગ માટે લેવામાં આવતી હોય.
અને પ્રિલિમ પરીક્ષામાં જે છે એક પ્રકારનો છાંયડો મારી દેવાનો થતો હોય, જેથી કરીને ઘણા બધા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોય તો એમાંથી શોર્ટ લિસ્ટ થયેલા કેન્ડિડેટ જે છે એને નેક્સ્ટ ટુ ફર્ધર મુખ્ય પરીક્ષા માટે થઈ અને આપણે શોર્ટલિસ્ટ કરીએ. પણ આ બે પરીક્ષા એક સાથે લેવાશે તો શોર્ટલિસ્ટ કેમ થશે? અને બંને પરીક્ષા જો આવી રીતે આયોજિત થાય તો ઉમેદવારો પાસે પ્રિપેરેશન કરવાનો સમય કેમ રહ્યો? આજે કદાચ એક વર્ગ એવો પણ છે કે જેમને જીપીએસસી નથી આપવી, જેમને કંડક્ટર નથી આપવી, જેમને માત્ર જે જુનાગઢ, આણંદ, દાંતીવાડા અથવા તો નવસારી પોતાના જે છે વતનમાં પોસ્ટિંગ જોઈએ છે અને એ કૃષિ યુનિવર્સિટી માટે બહુ તનતોડ મહેનત કરે છે. નો ડાઉટ પરીક્ષાની તારીખ ક્યારે જાહેર કરવી એ કન્સર્ન ઓથોરિટી ઉપર ડિપેન્ડ કરે છે, પરંતુ આટલું સ્પીડી ચલો કદાચ જૂના કોઈ કેન્ડિડેટ છે દોસ્તો એ પ્રિપેરેશન કરતા હોય તો જૂના કેન્ડિડેટ પ્રિપેરેશન કરે છે એમને હજી થોડું બેઝિક મેથ્સ, રીઝનિંગ, બંધારણ વગેરે આવડે છે, પણ જે વ્યક્તિઓ આ જ વર્ષે ગ્રેજ્યુએટ થયા છે અને આ જ વર્ષે એમને પ્રિપેરેશન શરૂ કરી છે એ ઉમેદવારો 2 મહિનામાં કે 1.5 મહિનામાં આ બધા વિષયો કેમ લઈ શકે? કદાચ એક સેકન્ડ માટે માની લઈએ દોસ્ત કે એ ઉમેદવારોની રીડિંગની જે કઈ પ્રકારની કેપેસિટી છે 24 કલાક છે દિવસની, આવું તો કોઈનું નથી હોતું, પણ 24 કલાક જે છે એ આપણે માની લઈએ તો દોસ્ત એક મહિનામાં યાની કે 30 દિવસમાં આ બધો જ સિલેબસ જે છે એ પૂરો કરવો શક્ય છે? એ સીધો જ ના જ આવી જાય. પેલા 24 કલાક થતું જ નથી, મેક્સ 8-10 કલાક તો માંડ વંચાય છે. તો તમે દોસ્તો જે છે એ 30 દિવસમાં રોજની 30 તમારી જે છે 10 કલાક વાંચો, 300 કલાક, તો 300 કલાકમાં તમે સિલેબસને કેવી રીતે ન્યાય આપી શકો? આ પણ જે છે વિચારવું જોઈએ, હે ને? તો પહેલો મુદ્દો એ થાય છે કે સર આ વસ્તુ અમને ખ્યાલ છે, ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક જે છે કાચું કપાઈ જતું હોય છે, તો હવે શું કરવું જોઈએ? એક આગળની રાહ શું હોવી જોઈએ? અને અહીં મેં લખી આપ્યું છે કે આગળની રાહ શું હોવી જોઈએ, હે ને? અહીં આપણે જરાય પણ દોસ્તો જે છે સરકારને જે છે આડે હાથ નથી લેવાની. અહીં આપણે એક પ્રશ્ન એ થાય છે કે જે યોગ્ય જે છે એ ઓથોરિટી છે અને યોગ્ય જે છે એ પ્રોટોકોલ સાથે આપે જે છે એ આવેદન પત્ર આપો. યોગ્ય પ્રોટોકોલ સાથે આવેદન પત્ર આપો કે સર અમારે બધી પરીક્ષા એક સાથે છે, ચાહો તો આગળ પાછળના દિવસે લ્યો તમે. અને બીજું, આપ જે છે કૃષિ યુનિવર્સિટીના જે કુલ સચિવ શ્રી છે, જે કુલપતિ છે, એ એમને પણ તમે જાણ કરી શકો કે સર બે પરીક્ષા એક સાથે આપ કન્ડક્ટ કરશો તો ઉમેદવાર કેવી રીતે જે છે આ પરીક્ષા આપી શકશે? એમને પણ યોગ્ય રીતે તમે જે છે જાણ કરી શકો, પ્રોટોકોલ સાથે સરને મળી શકો છો, સરકારના અધિકારી છે, સરકાર શ્રી ડેફિનેટલી દોસ્તો જે છે આમાં પોઝિટિવ જે છે તમારા લક્ષી કંઈક કરશે. અને એક તમે જે છે આ બાબતે સારી રીતે કન્સર્ન જે છે એ ઓથોરિટીના ચેરમેન શ્રી હોય અથવા તો એના અધ્યક્ષ શ્રી હોય એમને સારી રીતે જે છે તમે ટ્વીટના માધ્યમથી પણ જાણ કરી શકો છો. કદાચ ત્યાં આવેદનપત્ર આપવાની જરૂર જ ન પડે અને બની શકે કે જે છે તમારી તારીખમાં બદલાવ જ આવી જાય. અને જો આ તારીખમાં બદલાવ આવી જાય તો કોઈ ચિંતાનો વિષય છે જ નહીં. અને અત્યારે મોસ્ટ પ્રોબેબિલિટી છે એવી દોસ્તો કે આ તારીખમાં બદલાવ આવી શકે છે, હે ને? પણ એના માટે આપણે સરકારશ્રીને જે છે થોડીક જાણ કરવી પડશે કે સરકારશ્રી આ એક થોડુંક ચેન્જ કરી આપો તો ઉમેદવારોના હિતમાં જે છે બહુ સારું રહેશે, હે ને? અને બીજી દોસ્તો જે છે એક ખાસ તમને અહીંયા નમ્ર નિવેદન છે કે હવે તમામ પ્રકારની પરીક્ષાઓ છે, ચાહો દોસ્તો જે છે એ એસટીઆઈ ની પરીક્ષા નેક્સ્ટ ટુ આવશે, ચાહો દોસ્તો ફરીથી પાછી ક્લાસ 1-2 આવશે, ચાહો ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની પરીક્ષા આવશે, ફરીથી પાછી પીએસઆઈ કે એલઆરડી કોન્સ્ટેબલની પરીક્ષા આવશે, ફરીથી પાછી દોસ્તો જે છે સીસી ગ્રુપ એ ગ્રુપ બી ની પરીક્ષા આવવાની છે, ફરીથી પાછી પંચાયત સેવા પસંદગી મંડળની જે છે એ મુખ્ય સેવિકા, તલાટી, ક્લર્કની પરીક્ષા, આ બહુ જ સ્પીડમાં પરીક્ષાઓ આવશે. તો આપમાંથી જો આ બદલાવ થઈ જાય તો સારું છે, કદાચ ન બદલાવ થઈ જાય તો આપ ચિંતા ન કરતા. આટલી બધી પરીક્ષાઓ છે દોસ્તો, તો હંમેશા પૂર્વ તૈયારીના ભાગરૂપે બહુ સારી તૈયારી અત્યારથી જ કરવા માંડજો. જો અત્યારથી પ્રિપેરેશન નહીં કરો તો આવું જ થશે, 1 મહિનામાં કે 1.5 મહિનામાં પરીક્ષા આવી જશે. અને આ બાબતે તમારે દોસ્તો જરૂરી અપડેટ જોતી હોય અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો ગર્લ અને બોય બેયનું અલગથી ગ્રુપ આપણા વોટ્સઅપ ગ્રુપમાં છે, તો આપ જે છે એ જોઈન્ટ લખી અને વોટ્સઅપમાં મોકલી દેવું.
અને પહેલી જ વખત જે છે એ આપ આવ્યા હોય આપણા જે છે યુટ્યુબ ચેનલમાં અને તમને કન્ટેન્ટ યોગ્ય જણાવવું હોય, આમ તો જનરલી હું બીજાની જેમ બોલતો નથી કે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આપને એવું થયું કે સર તમે અમારી વાતને જે છે મૂકી છે, સમજાવ્યું છે, તો આપ ડેફિનેટલી લાઈક, શેર કે સબસ્ક્રાઇબ કરી શકશો. હે, સો કહેવાનો તાત્પર્ય દોસ્તો કે આટલી બધી પરીક્ષાઓ જે છે એક સાથે છે, તો બેટર છે કે ભાઈ આપે અત્યારથી પ્રિપેરેશન કરતા જશો તો વાંધો નહીં આવે દોસ્તો. અને જો અત્યારથી પ્રિપેરેશન નહીં કરો તો અલ્ટિમેટ જે છે એ ક્યાંક ને ક્યાંક એવું થશે કે આપણે જે છે એ પ્રિપેરેશનમાં રહી જશું, હે ને. અને આપે જે છે એ કનેક્ટ ગાઈડન્સ સાથે જોડાવવું હોય તો આ કનેક્ટ ગાઈડન્સની દોસ્તો એક અલગથી આપણી પાસે જે છે એ ટીમ છે. આ ટીમમાં જે છે આપ જોડાઈ શકો છો. ત્યાં આપણી પાસે અલગ અલગ પ્રકારના જે છે કોર્સિસ છે, હે ને. અને આ કોર્સિસના અંતર્ગત જે છે આપ જોડાઈ શકશો કનેક્ટ ગાઈડન્સ સાથે. આપણી પાસે જીપીએસસી નો એડવાન્સ કોર્સ બી છે. આપણી પાસે દોસ્તો અત્યારથી મુખ્ય સેવિકાનો કોર્સ પણ બહાર પાડી દીધો છે. અત્યારથી દોસ્તો આપણે જે છે એસટીઆઈ નો એડવાન્સ કોર્સ પણ છે, પ્રોબેશન ઓફિસરની ભરતીનો કોર્સ પણ છે અને કૃષિ યુનિવર્સિટીનો પણ કોર્સ છે. આના માટે તમારે આ કનેક્ટ ગાઈડન્સ એપ્લિકેશન જે છે ડાઉનલોડ કરવાની થાય છે પ્લે સ્ટોરમાંથી અને ત્યાં તમને એક ડેમો લેક્ચર પણ જોવા મળશે. યાની તમે ડેમો લેક્ચરના સહારે જોઈ શકશો કે ભાઈ દરેક ફેકલ્ટીનું કન્ટેન્ટ કેવું છે. અને આપણે બહુ લિમિટેડ ફેકલ્ટી રાખ્યા છે, પણ જે ફેકલ્ટી રાખ્યા છે એ બધા જ એકદમ જે છે એ ટુ ધી પોઈન્ટ અને જેની પાસે 8-10 વર્ષનો એક્સપિરિયન્સ છે એવા વ્યક્તિ આપણને ભણાવે છે. અન્યથા આપ વોટ્સઅપ ગ્રુપમાં ડાયરેક્ટ જોડાઈ જાઓ. આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે કનેક્ટ ગાઈડન્સ ઓફિશિયલ. ખાસ યાદ રાખજો કનેક્ટ ગાઈડન્સ ઓફિશિયલ છે દોસ્તો, 19,000 જેવા સબસ્ક્રાઇબર છે. કારણ કે ઘણા બધા માર્કેટમાં ફેક બી ચાલતું હોય એટલે એ આપણે જે છે અવેર થવું જોઈએ. સો મુખ્ય મુદ્દો એ હતો કે ભાઈ આ બધી પરીક્ષાઓ એક સાથે આયોજિત થાય છે તો શું કરું એનું મેં તમને નિરાકરણ આપ્યું દોસ્તો. આગળની રાહ શું હોઈ શકે છે એ પણ મેં તમને નિરાકરણ આપ્યું છે. ફરી પાછા જલ્દીથી મળશું આવી જ રીતે. ત્યાં સુધી મને વિરામ આપો. આવજો, બાય, સિયા એન્ડ થેન્ક યુ વેરી મચ. આશા રાખીએ કે તારીખ જે છે એ પરીક્ષાની બદલાઈ જાય અને આપ જે છે એક કરતા વધારે પરીક્ષા માટે અપિયર થઈ શકો, જેથી કરીને જે છે દોસ્તો એક કરતા વધારે તક તમને મળે અને આપ આપના માતા પિતાના સારી રીતે સપના સાકાર કરી શકો. આવજો, બાય, સિયા, થેન્ક યુ વેરી મચ દોસ્તો.